તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. જયરાજ આહિર બાદ ફરી એકવાર માયાભાઈ આહિર વિવાદોમાં. મિત્રો, આ માયાભાઈ આહિરનો આખો પરિવાર ફક્ત સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં જ જોવા મળે છે. ફરી એકવાર સ્ટેજ ઉપરથી જે માયાભાઈ આહિર બોલ્યા છે કે ટેક્સના પૈસેથી તમારો પગાર આવે છે અને અમારા ટેક્સના પૈસેથી તમારું ઘર ચાલે છે. તો ખરેખર મિત્રો, તમે ગમે તે વસ્તુ ખરીદવા જશો ને, ત્યાં તમારો સામાન્ય માણસની કે સામાન્ય વસ્તુ ખરીદવા જશો ને, એમાં પણ તમે ટેક્સ આપો છો. તો આ લોકો શું વિચારી અને સ્ટેજ ઉપરથી ભાષણ કરતા જોવા મળે છે અને સ્ટેજ ઉપર જાય છે તો જે લોક સાહિત્ય અને વારસાની વાતો કરવાની હોય ત્યારે રાજકારણની વાતો કરતા જોવા મળી રહ્યા છે. અને ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આ લોકો રાજકારણ એટલે કે રાજનીતિમાં આવવા માટે કે ટિકિટ લેવા માટે થઈ અને એમના ગુણગાન કરતા હોય છે. અને લોકોની વાત પણ અત્યારે એવું જ કહેવા માગી રહ્યા છે. જે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, સ્ટેજ ઉપર જાય અને હાથમાં માઇક પકડાવે એટલે ગમે તે બોલવાનું ચાલુ કરી દે છે. પછી ખેડૂતોના વિશે બોલવાનું હોય ત્યારે માઇક બંધ થઈ જાય છે. અકાભા ગઢવી જે ખેડૂતોના મામલે બોલ્યા હતા, પણ અકાભા ગઢવી પણ અત્યારે ખેડૂતો પાસે કે કોઈ બીજી અન્ય વ્યક્તિ પાસેથી 1 કરોડની માંગણી કરે એવા ખુલાસા કરી રહ્યા છે. અને ફરી એકવાર વાત કરીએ તો એ પણ એક કલાકાર થઈ અને સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં છે. અને બીજા એક કલાકાર એટલે કે માયાભાઈ આહિર ડાયરામાં જેમનું બહુ મોટું નામ ધરાવે છે. અને મિત્રો, માયાભાઈ આહિર અવારનવાર સોશિયલ મીડિયાની અંદર એ વિવાદમાં નથી હોતા તો એમનો દીકરો હોય છે, અને એમનો દીકરો નથી હોતા તો એમનો બીજો એક દીકરો છે એ પણ વિવાદોમાં હોય છે. તો માયાભાઈ આહિર સ્ટેજ ઉપરથી આવું બોલી અને સાબિત શું કરવા માગે છે? જ્યારે લોકો માટે, ખેડૂતો માટે બોલવાનું આવે છે ત્યારે આ લોકો ચૂપ થઈ જાય છે. અને જ્યારે કંપની વિશે બોલવાનું આવે કે રિલાયન્સ, અદાણી આવી કંપનીઓ, મોટી મોટી કંપનીઓ ઉપર, ત્યારે આ લોકો બેફામ માઇકમાં જે આવે તે બોલી નાખે છે. અને અત્યારે તો ટેક્સ ઉપર પણ બોલી નાખ્યું છે. તો તે ડાયરેક્ટ કરવા જાય છે કે રાજકારણ માટે ત્યાં જાય છે કે રાજકારણના ગુણગાન કરવા માટે જાય છે? લોકો તો અત્યારે એમને હેટ જ આપી રહ્યા છે, કેમ કે જે જનતાના ટેક્સથી જે સરકારી લોકોના જે પગાર આવે છે, તો એ પગાર ઉપર પણ આ જે લોકોએ સવાલ ઉઠાવ્યો છે મીડિયાવાળા, એમને કહે છે કે રેશન કાર્ડના ઘઉં ચોખા ખાઈ અને એવું કહે છે કે અમે ટેક્સ આપીએ છીએ. તો મિત્રો, આ શબ્દથી અત્યારે ફરી એકવાર એમને વિવાદોની અંદર ઘેરાવામાં મળી ગયો છે. અને મિત્રો, ખરેખર હવે ટૂંક સમયની અંદર માફીનો પણ વિડીયો આવશે. જ્યારે પણ માયાભાઈ આહિર આવું કંઈ બોલી જાય છે ડાયરાની અંદર કે આવેશમાં આવીને, પછી તેઓ 6-7 દિવસ કે 12 દિવસ પછી માફીનો વિડીયો મૂકતા જ હોય છે. તો મિત્રો, માફી માંગવી હોય કે માફી માંગવી જ શું લેવા પડે કે ડાયરાની અંદર જે ડાયરો કરાવવા માટે ગયા છે તો એ ડાયરાના ગુણગાન કરવાની જરૂર હોય છે. પણ એ રાજકારણની અંદર ટિકિટ લેવા માટે થઈ અને અમુક પાર્ટીની દલાલી કરતા જોવા મળે છે એવું લોકો કહી રહ્યા છે, આપણું કહી નથી રહ્યા. કેમ કે અત્યારે જે એક વિડીયો માયાભાઈ આહિરનો વાયરલ થઈ રહ્યો છે અને સૌથી મોટા સમાચાર તો એ સામે છે કે માયાભાઈ આહિર ફક્ત ને ફક્ત ટિકિટ લેવા માટે થઈ અને આવી દલાલીઓ કરતા જોવા મળે છે. આ પણ એમના વિડીયોની નીચે કમેન્ટ બોક્સની અંદર જોવા મળ્યું છે. અને વાત કરીએ કે હમણાં ખેડૂતોનો જે મુદ્દો ચાલી રહ્યો હતો, આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે આ કલાકાર કેમ કશું બોલ્યા નહોતા? શું તે રોટલા નથી ખાતા? એમને પણ કંટ્રોલના ચોખા અને ઘઉં આવે છે, એ બધું ક્યાંથી આવે છે? એ ખેડૂતનું જ અનાજ પકવેલું છે. અને હવે વાત કરીએ કે ટેક્સ વિશે વાત કોને કરી છે? આ ટેક્સ વિશે વાત કરી છે પત્રકારે, જે એક સવાલ કર્યો હતો એ લોકોને ખુલ્લે આમ ચાલુ ડાયરાની અંદર હજારો પબ્લિકની વચ્ચે આવું બોલી નાખે છે. અને આ બોલ્યા પછી તેમને પસ્તાવો થાય છે કે હવે આના ઉપર તો માફી માંગવી જ પડશે. અને ખરેખર મિત્રો, તમે ટૂંક સમયની અંદર જોશો તો આ માફીનો એક વિડીયો મૂકી દેશે. અને વાત આપણે કરી કે માયાભાઈ આહિરનું આપણે હેટ નથી કરતા, કેમ કે સોશિયલ મીડિયાની અંદર વાયરલ ટોપિકના જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમને લગતી માહિતી આપવાનું કામ છે. બાકી અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેશો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકની અંદર જોતા હોય તો પેજને ફોલો કરો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો હતો વિડીયો જુઓ. આમાં તો ઘણાએ તો પાસે કંટાળીને રાજીનામા આપ્યા, કારણ કે એ લાઈનનો માણસ જ ન હોય. અરે તમને કહી દઉં સાહેબ, આ લોકોને એવા અનુભવ છે પોલીસ, અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. હકીકત છે, આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો, એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. કોઈ એમ કહેતો હોય ને હું કોઈના બાપથી નથી બીતો, લગભગ બધે જ બીતો હોય.